હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ પ્રોનલ શાહ. ધોરણ 11 ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓ, એનો આજે પાર્ટ 5, જેની અંદર આપણે જે કન્સેપ્ટનો અભ્યાસ કરીએ છીએ બે ચલમાં સુરેખ અસમતાઓનો આલેખ પરથી ઉકેલ. મતલબ આપણે એક સુરેખ અસમતા જોવાની છે. સુરેખ જે છે બે ચલની અંદર, બે ચલ એટલે કે x અને y. સુરેખ અસમતાનો આપણે ઉકેલ મેળવવાનો છે, તે પણ કેવી રીતના? આલેખ પરથી. હવે કેવી રીતના આપણે આ ઉકેલ મેળવાય? તો સૌથી પહેલા આપણે સમજવું પડે કે બે ચલનું સમીકરણ કેવું હોય. સુરેખ બે ચલનું સુરેખ સમીકરણ એટલે કે રેખાનું સમીકરણ. અને રેખાનું સમીકરણ એ આ રીતનું હોય: ax + by = c. ax + by = c, જ્યાં a એ x નો સહગુણક છે, b એ y નો સહગુણક છે તથા c એ અચળ પદ છે. કોઈ પણ રેખાનું સમીકરણ એ આ સ્વરૂપે હોઈ શકે. કોઈ પણ રેખાને આલેખમાં દોરવા માટે હંમેશા બે બિંદુઓની જરૂર પડે. કોઈ પણ રેખાને આલેખમાં દોરવા માટે, આલેખ પર દોરવા માટે હંમેશા બે બિંદુઓની જરૂર પડે. આપણે ધારો કે એક સમીકરણ આપણે લઈ લઈએ છીએ, જે છે 3x + 4y = 12. જો આ રીતનું છે: a = 3 છે, b = 4 અને c = 12. 3x + 4y = 12. હવે આ રેખાને મારે આલેખમાં દર્શાવવી છે, તો કેવી રીતે દર્શાવાય? તો સૌથી પહેલા તમે યામ પદ્ધતિ દોરો. x અક્ષ અને y અક્ષ. અહીંયા આવે ઉગમ બિંદુ. મેં પહેલા જ કહ્યું કે કોઈ પણ રેખા દોરવા માટે મારે બે બિંદુની જરૂર પડે. તે બે બિંદુ કેવી રીતે લાવવા? એક સિમ્પલ પ્રોસીજર છે. સૌથી પહેલા આ સમીકરણમાં x = 0 લઈ લો. જો તમે x = 0 આ સમીકરણની અંદર મૂકશો, તમને y ની કિંમત મળશે. જો x = 0 મૂકો, 3 0 + 4y = 12. મતલબ 4y = 3, સોરી 12, એટલે કે y = 3. એટલે અહીંયા મને એક બિંદુ મળ્યું જ્યાં x = 0, y = 3. તેવી જ રીતના બીજું બિંદુ લેવું હોય તો y = 0 લો. y = 0 એટલે આ પોર્શન જતો રહે. 3x = 12, x = 4. તો અહીંયા મને બિંદુ મળ્યું x = 4 અને y = 0. તો એક્ચ્યુઅલી મેં એક વખત x = 0 લીધો એટલે મને y મળ્યો 3 ને 0 3, અને y = 0 લીધો તો x = 4 મળ્યો 4 0. આ બે બિંદુ એવા છે કે જે તમારી રેખા પર હોઈ શકે. એવું જરૂરી નથી કે તમારે એક યામ 0 લ્યો. તમે કોઈ પણ x = 1 લઈ શકો છો, x = 2 લઈ શકો છો, x = 3. એના અકોર્ડિંગ તમને y યામ મળે. અથવા y બરાબર કે એ 1 2 3 તો તમને એના અકોર્ડિંગ x યામ મળે. પણ જનરલી સરળ આ પડે. તો અહીંયા મારી પાસે બે બિંદુ થઈ ગયા 0 3 અને 4 0 જે રેખા પરના છે. તો મારે અહીંયા આલેખમાં 0 3 અને 4 0 ને દર્શાવો. તો સૌથી પહેલા 0, અહીંયા x યામ 1 2 3 4, -1 -2 -3 -2, 1 2 3 4, -1 -2 -3 -4. તો મારે સૌથી પહેલા 0 3, x = 0 y = 3, x = 0 y = 3 એટલે અહીંયા આવે એ બિંદુ. x = 4 y = 0 એ બિંદુ અહીંયા આવે. આ બંને બિંદુને જોડતી રેખામાં હું દોરું તો તે આ પ્રકારની એક રેખા આવે. આ રેખાને કહેવાય 3x + 4y = 12. આ છે 3x + 4y = 12 નું સમીકરણ વાળું રેખા. તો તમે સમજ પડી કે કોઈ પણ તમને રેખા આપી હોય તેને તમે કેવી રીતે આલેખમાં દર્શાવી શકો. અહીંયા ધ્યાન રાખજો, આ સુરેખ સમીકરણ છે પણ આને સમતા કહેવાય. પણ આપણો ટોપિક શું છે? સુરેખ અસમતા. અસમતા એટલે = ના આવે, લેસ ધેન આવે, ગ્રેટર ધેન આવે, લેસ ધેન = આવે, ગ્રેટર ધેન = આવે. તો પછી ફરક શું પડે? ધારો કે મને આ જ પ્રકારનું સમીકરણ આપ્યું છે, મારે દોરવાનું છે 3x + 4y > 12. 3x + 4y > 12 અને મારે તો બંનેનું અલગ આવે. અહીંયા = છે એટલે પર્ટિક્યુલર આખી એક રેખા આવે. જ્યારે પણ લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન = ગ્રેટર ધેન = આવે તો રેખા ઉપરાંત એક આખું પોર્શન આવે. કેવી રીતના સમજો? 3x + 4y > 12. આપણે શરૂઆત આવી રીતના જ આલેખ દ્વારા કરવી. અહીંયા છે 0. હવે આપણે આ લેસ ધેન છે
લેસ ધેન હમણાં ભૂલી જવાનું, ઇઝ ઇક્વલ ટુ કન્સિડર કરીને આવી રીતના બે બિંદુ શોધી લેવાના. જેમ કે 3x + 4y > 12 માં મારી પાસે આ રીતના પ્રોસીજર કરવાની, મને બે બિંદુ મળે 0 3 અને 4 0. આની આ જ પ્રોસીજર કરવાની. એને આપણે દર્શાવે 0 1 2 3 4 1 2 3 4. હવે 0 3 એ અહીંયા આવશે અને 4 0 અહીંયા આવશે. હવે ધ્યાન શું રાખવાનું કે લેસ ધેન છે ને, જો લેસ ધેન આવે ને તો ત્રુટક રેખા આવે. લેસ ધેન કે ગ્રેટર ધેન આ ટાઈપનું પોર્શન આવે તો ત્રુટક રેખા દોરવાની. હવે મેં પહેલા તો આપણી પાસે લેસ ધેન છે, લેસ ધેન નો મતલબ શું, ઘણા બધા ઉકેલ આવશે. તો આ રેખાની આ બાજુનો બધો પોર્શન કાં તો ઉકેલવાળો હોય, કાં તો આ રેખાની પેલી બાજુનો પોર્શન મતલબ ઉગમ બિંદુ તરફ ઉકેલ હોય, કાં તો ઉગમ બિંદુથી દૂરનો ઉકેલ હોય. તો આપણને ખબર કેવી રીતના પડે કે આપણો ઉકેલ આ તરફનો હોય અને અથવા પેલી સાઈડનો? તો તમારે આ રેખાની આ તરફનું કોઈ બિંદુ લેવાનું અને પેલી બાજુનું કોઈ બિંદુ લેવાનું. આ તરફનું બિંદુ લો, આની અંદર નાખો. શું આપણી અસમતાનું સમાધાન કરે છે? મતલબ શું કે આ સાઈડનો કોઈ પણ એક બિંદુ લો, ધારો કે હું આ બિંદુ પસંદ કરું છું કે જે આ રેખાની આ તરફ છે. હવે આ બિંદુના યામ શું છે તો કે ભાઈ 0 1. આ 0 1 અહીંયા મૂકો, x = 0 y = 1. તો જો શું થાય, x = 0 મૂકી તો 0 4 * 4 એટલે 4 < 12. શું આ સાચું છે? તો હા, 4 ની કિંમત 12 કરતા નાની છે. મતલબ આ બિંદુ એ ઉકેલનું સમાધાન કરે છે, એટલે આ તરફનો બધો જ પોર્શન આવી જાય, આ બધો જ ઉકેલ આવે. અહીંયા આ પોર્શનમાં આવતું કોઈ પણ બિંદુ આનું સમાધાન કરશે. જેમ કે હું 0 0 x = 0 y = 0 મૂકું તો 0 < 12. હું ધારો કે લઉં 3, આના યામ છે x = 3 y = 0, તો મૂકી દો 3 તરી 9 4 × 0 0 9 < 12. સાચું છે. પણ આની પેલી બાજુ કોઈ પણ બિંદુ હશે જે અસમતાનું સમાધાન કરશે નહીં. મતલબ કે આની પેલી બાજુ આ બિંદુ આવે, આના યામ શું થાય 0 4. x = 0 અને y = 4 મૂકો તો x = 0 એટલે 0 વત્તા ચોકે ચોકે 16. મતલબ જવાબ આવ્યો 16. શું 16 < 12 છે? તો નથી. મતલબ આ બિંદુ એ તમારા ઉકેલમાં આવે નહીં. સમજાવું શું કહેવા માંગુ છું? મતલબ જ્યારે બી ધ્યાન રાખો, સૌથી પહેલા રેખા દોરતા તમારે સમજવું પડે. રેખા દોરવા માટે હંમેશા બે બિંદુની જરૂર છે. એનો કન્સેપ્ટ અહીંથી શીખ્યા. પણ આપણો પ્રશ્ન શું છે? અસમતા. તો લેસ ધેન આવે, ગ્રેટર ધેન આવે, લેસ ધેન ઇક્વલ ટુ આવે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ આવે. તો ફરી એકવાર હું આ પ્રકારનો પ્રશ્ન લઉં છું જેની અંદર ચાર પ્રકારની અસમતા રહીશ: લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઇક્વલ ટુ. પણ સૌથી પહેલા તમે એકવાર આ જોઈ લો, જે બી જરૂર લાગે તમે નોટમાં ઉતારો, પછી હું આગળ વધું. ઓકે, આપણે કુલ 4 પ્રકારની અસમતાનો અભ્યાસ કર્યો છે: લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ એન્ડ ગ્રેટર ધેન ઇક્વલ ટુ. આ ચારે ચાર અસમતાને હું એક જ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશ. મતલબ અહીંયા મારી પાસે સમીકરણ છે x + y < 3. અહીંયા સમીકરણ છે x + y < = 3. બરાબર, અહીંયા લેસ ધેન, અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ સેમ, ગ્રેટર ધેન 3 અને અહીંયા હશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3. કેવી રીતના અને કરી શકાય? તો સૌથી પહેલા મારે શું કરવું પડે? એક લેસ ધેન ભલે હોય, x + y = 3 માટે ધારો કે આવી રેખા હોય, મારે બે બિંદુ લાવવાના. એટલે હું x = 0 લઉં તો મને y 3 મળે. મતલબ આ સમીકરણ શું થયું? 0 3. અને y = 0 લઉં તો મને x 3 મળે, જેનું છે 3 0. તો મારી પાસે બે બિંદુ થયા 0 3 અને 3 0. હવે આને હું આલેખમાં દર્શાવીશ. x y અહીંયા છે 0 0 1 2 3 4 1 2 3. તમારે હંમેશા સ્કેલ વડે આલેખ દોરવાનો છે. આ બધા બિંદુ ચોક્કસ અંતરે મૂકવાના છે. 1 2 3 1 2 3 સ્કેલ દ્વારા -1. અને હંમેશા પેન્સિલનો જ ઉપયોગ કરવાનો, ક્યારે પેનથી આલેખ દોરવાનો નહીં. હવે 0 3 એટલે x = 0 y = 3 એટલે આ બિંદુ, અને 3 0 એટલે કે આ બિંદુ. હવે આ બંનેને જોડતી લાઈન દોરવાની, પણ ધ્યાન રાખજો, જો લેસ ધેન અને ગ્રેટર ધેન હોય તો ત્રુટક રેખા, લેસ ધેન ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો કન્ટિન્યુ રેખા. હાલમાં મારે લેસ ધેન છે એટલે ત્રુટક રેખા દોરવી પડે. ત્રુટક રેખાનો અર્થ એ થાય છે કે આપણે આ બિંદુઓનો સમાવેશ થતો નથી. લેસ ધેન છે એટલે આ બિંદુઓનો સમાવેશ ના થાય, આખો પોર્શનનો થાય.
લેસ ધેન ઇક્વલ ટુ માં આખો પોર્શન તો હોય પણ એક પર્ટિક્યુલર રેખાનો પણ સમાવેશ થાય કારણ કે ઇક્વલ છે. હાલમાં આપણે ત્રિપુટક રેખા દોરીશું. હવે આ ત્રિપુટક રેખાની કાં તો આ તરફનો પોર્શન આવે કાં તો પેલી તરફનો પોર્શન ઉકેલ તરીકે આવે. તો ખબર કેમ ના પડે? તો આ તરફનો પોર્શન ને પેલી તરફનો બિંદુ એક એક બિંદુ લઈ લો. જેમ કે આ તરફનો પોર્શન નું કોઈ પણ બિંદુ ધારી લો. ધારો કે હું આ બિંદુ લઉં છું. આ બિંદુ લઉં છું. ધારો કે મેં હાલમાં લીધો આ બિંદુ 1 0 અને અહીંયા છે x = 1 y = 0. તો એને અહીંયા સમીકરણમાં નાખો. આ સમીકરણમાં x = 1 અને y = 0 તો 1 + 0 <3 મતલબ 1 <3. હા, આ સમાધાન એકની કિંમત 3 કરતા નાની છે જે સત્ય છે. મતલબ આ બિંદુ એ ઉકેલનું સમાધાન કરે છે. જ્યારે હું આ તરફની કોઈ બિંદુ લો જેમ કે આ ગયો જેનો યામ છે 4 0 તો x = 4 અને y = 0 4 + 0 4 4 <3. શું 4 <3 શક્ય છે? ના, નથી. મતલબ આ તરફનો પોર્શનનો બિંદુ આવે નહીં. તો એનો ઉકેલ શું થાય? આ તરફ તમારે આવી રીતના લીટીઓ કરવાની. આ એનો ઉકેલ થાય. આ જ પ્રશ્નમાં જો લેસ ધેન હોય લેસ ધેન ઇક્વલ ટુ હોય તો શું થાય? આ જ પ્રોસીજર કરવાની. આલેખ દોરવાનો. ઝીરો 1 2 3 1 2 3 0 3 અને 3 0 જે બિંદુ હતા એ બી બિંદુ લેવાના. ઇક્વલ ટુ હોવાને કારણે કન્ટિન્યુ લાઈન ડ્રો કરવાની. તથા લેસ ધેન છે એટલે આ તરફનો પોર્શન પણ આવે જેમ અહીંયા હતો એ. તો આ બધો જ એનો ઉકેલ આવશે. પણ ફરક શું પડ્યો? અહીંયા ખાલી લેસ ધેન હતો એટલે ત્રિપુટક રેખા, અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ હતો એટલે કન્ટિન્યુ રેખા. હવે પ્રશ્ન બદલાઈ જાય. લેસ ધેન ઇક્વલ ટુ બદલે આવી જાય ગ્રેટર ધેન. તો સેમ પ્રોસેસ. સૌથી પહેલા x + y = 3 લેવાનું. x = 0 એટલે કે y 3 એટલે 0 3 બિંદુ, y = 0 એટલે કે x 3 3 0 બિંદુ. ફરી એકવાર આલેખ દોરવાનો. 0 1 2 3 4 1 2 3 4 0 3 અને 3 0 બંને લેવાના બિંદુ. હવે જો ગ્રેટર ધેન છે એટલે ત્રિપુટક રેખા, ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો કન્ટિન્યુ રેખા. તો અહીંયા ગ્રેટર ધેન છે એટલે ત્રિપુટક રેખા હું દોરીશ. હવે કાં તો આ તરફનો પોર્શન કાં તો પેલી તરફનો પોર્શન એવી રીતના આવે ને. તો x + y > 3 છે તો આ તરફનો એક પોર્શનનું બિંદુ લઈ લો. ધારો કે આવ્યું જે છે 1 0 x = 1 ને y = 0 મૂકો એટલે તમને 1 મળે. 1 <3 શું આ સત્ય છે? તો ના, આ સત્ય નથી. મતલબ આ બિંદુ તમારા ઉકેલમાં આવે નહીં. એટલે આ રેખાની આ તરફનો બિંદુ ઉકેલમાં આવશે નહીં. તો પેલી તરફમાં જાઓ. ધારો કે આ લઈ લો અને એમ છે y અક્ષ પર છે એટલે કે 0 4 તો x = 0 y = 4 મૂકી દો તો 0 + 4 4 4 <3 શું આ સત્ય છે? તો હા, સત્ય છે. મતલબ આ રેખાની આ તરફનો બધો પોર્શન ઉકેલમાં આવે. તો એ આ તરફ દર્શાવે આવી રીતે. સમજાયું? ગ્રેટર ધેન છે એટલે ત્રિપુટક રેખા અને આ તરફનો પોર્શન આપણા ઉકેલમાં આવે. સેમ ટુ સેમ જો ગ્રેટર ઇક્વલ ટુ હોય તો આ જ પ્રોસીજર કરવાની. 0 1 2 3 1 2 3 4 ને અહીંયા 4. આ બિંદુ કન્ટિન્યુ રેખા. કન્ટિન્યુ રેખા કેમ? કારણ કે ઇક્વલ છે. અને પીડી સરનો પોર્શન છે ગ્રેટર ધેન માટે, એ ગ્રેટર ધેન છે એટલે આ તરફનો પોર્શન. તો આપણે અહીંયા એક જ એક્ઝામ્પલ લીધો x + y = 3 ને એના ચાર અસમતાના સ્વરૂપ વિશે અભ્યાસ કરી. લેસ ધેન > ગ્રેટર ધેન કે આ કેવી રીતના ફરક આવે તમને ખ્યાલ આવી ગયો હશે. ના તો એકવાર ફરી આ લેક્ચર રિવાઇઝ કરી લો, એકવાર ફરી સાંભળી લો. આ ચાર પ્રશ્નો તમે નોટબુકમાં ઉતારી લો. પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. ઓકે, હવે આપણે સ્વાધ્યાય 6.2 તરફ જઈશું. સ્વાધ્યાય 6.2 એ તમને અસમતા આપી હશે જેનો ઉકેલ આપણે આલેખ રીતે મેળવવાનો છે. જેના 10 પ્રશ્નો છે. 10 પ્રશ્નો ખૂબ જ ઈઝી છે અને હમણાં જે આપણે કન્સેપ્ટ ચલાવ્યો એના બેઝ ઉપર જ છે. એટલે સૌથી પહેલા એક કન્સેપ્ટ તમે પાકો કરી લેશો તમને સ્વાધ્યાય 6.2 ખૂબ જ સરળ લાગશે. એટલે બધા પ્રશ્નો એક જ સરખા છે. તો આપણે સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 4 નો અભ્યાસ કરીએ. ક્વેશ્ચન નંબર 4 માં આપણે સમીકરણ આપીએ છીએ y + 8 > 2x જેનો આપણે આલેખ રીતે ઉકેલ મેળવવાનો છે. આપણે જે સમીકરણ જે હંમેશા જોઈએ ને આ રીતનું જોઈએ. ax + by જોઈએ. અહીંયા તમારી અસમતા આવી જોઈએ ને અહીંયા અચળ પદ c આવવું જોઈએ. અહીંયા અસમતા લેસ ધેન હોય છે, ગ્રેટર ધેન હોય છે, કે લેસ ધેન ઇક્વલ ટુ કોઈ બી હોઈ શકે. તો આ 2x ને આ તરફ લઈ લો, 8 ને પેલી બાજુ લઈ લો. તો અહીંયા શું થાય? -2x આમ આવે એટલે +y ગ્રેટર ઇક્વલ ટુ -8 આ પ્રકારનું આપણું સમીકરણ બને. હવે આપણે બે બિંદુ જોઈએ. તો સૌથી પહેલા પહેલું બિંદુ લેવા માટે હું x = 0 લઈશ. x = 0 લો
અહીંયા તો આપણે અહીંયા 0 મૂકી દો તો અહીંયા y મળે y ઇઝ ઇક્વલ ટુ -8 અહીંયા ગ્રેટર ગમે તે ગ્રેટર લેસ ધેન ગમે તે હોય ઇઝ ઇક્વલ ટુ લોકોનું y ઇઝ ઇક્વલ ટુ -8 એટલે આપણી પાસે બિંદુ કયું આવ્યું 0 -8 અને જો તમે y બરાબર 0 લો તો 2x બરાબર -8 આવે y બરાબર 0 લે જતો રે -2x સોરી -2x ઇઝ ઇક્વલ ટુ -8 આવે માઈનસ માઈનસ જતા રહે અને x બરાબર તમારી પાસે આવે 4 તો અહીંયા તમારી પાસે બીજું બિંદુ આવ્યું 4 0 તો આ બે બિંદુને મારે આલેખમાં દર્શાવવાના કેવી રીતના તો સૌથી પહેલા હું આલેખ દોરું છું અહીંયા મારે બે બિંદુઓ જે આપ્યા છે એને ખાસ જોવાના એક છે 4 0 મતલબ x બરાબર મને 4 જોઈશે 0 માઈનસ y બરાબર મારે -8 જોઈશે તો જો 0 1 2 3 4 5 -1 -2 -3 -4 -5 -6 -7 અને અહીંયા આવશે -8 1 2 3 4 -1 -2 -3 -4 0 -8 અહીંયા આવે y x પર 4 0 x બરાબર 4 y બરાબર 0 એટલે અહીંયા આવે આ બે બિંદુ મળ્યા આપણી પાસે શું છે ગ્રેટર ઇક્વલ ટુ ઇક્વલ છે ઇક્વલ હોવાને કારણે મારે કન્ટિન્યુ લાઈન દોરવાની એટલે અહીંયાથી આ બિંદુને જોડતી હું કન્ટિન્યુ લાઈન ડ્રો કરું છું એટલે આ રેખા મળી કન્ટિન્યુ એની આ તરફનો પોર્શન ઉકેલ આવે કાં તો આ તરફનો પોર્શન ઉકેલ આવે તો કયો ઉકેલ આવશે તો આપણે આ તરફના પોર્શન પર કોઈ પણ એક બિંદુ લઈ લઈએ અને એને અસંતમ નાખીએ જેમ કે હું આ બિંદુ લઉં છું અનાયામ શું છે તો અનાયામ છે 2 0 ઓકે તો આની અંદર જ્યારે આ સમીકરણમાં x બરાબર 2 y બરાબર 0 નાખો તો અહીંયા x બરાબર 2 મૂકો તો -4 વત્તા 0 એટલે -4 એટલે આવશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ -8 શું -4 ની કિંમત -8 કરતા વધારે છે હા છે 4 ગ્રેટર ધેન 8 નથી -4 છે -4 ની કિંમત એ -8 કરતા વધારે જ કહેવાય એટલે આ તરફનો પોર્શન એના ઉકેલમાં આવે આ તરફનો પોર્શન એક બિંદુ લઈ લે જ્યારે કે આ બિંદુ તો અહીંયા મૂકો x બરાબર 5 y બરાબર અને એમ શું છે 5 0 x બરાબર 5 y બરાબર 0 મૂકી દે તો 5 2 10 એટલે -10 વત્તા 0 એટલે -10 ગ્રેટર ઇક્વલ ટુ -8 -80 કિંમત -8 કરતા વધારે છે તો ના નથી -80 કિંમત -8 કરતા વધારે નથી એટલે આ ઉકેલમાં આવે નહીં તો આપણી પાસે કયો પોર્શન ઉકેલ કઈ બિંદુ ઉકેલમાં છે મતલબ તમારે અસમતાની આ જે રેખા બની એની આ તરફનો પોર્શન તમારા ઉકેલમાં આવે તો તમારે શું કરવાનું અહીંયાથી આ તરફનો પોર્શન આ તરફ એરો મારવાનો એટલે એનો ઉકેલ આ રીતના દર્શાવાય તમારે પેન અને સ્કેલનો ઉપયોગ કરીને પ્રોપર દોરવાનું છે ક્લિયર છે સમજ પડી આ પ્રશ્ન શું છે બસ સિમ્પલ છે એ જ પ્રોસિજર આપણે અહીંયા એપ્લાય કરવાની છે અહીંયા આપણી પાસે સમીકરણ છે -3x + 2y > -6 તો ચલો સૌથી પહેલા બિંદુ લઈ લઈએ તમે x બરાબર 0 લો તો અહીંયા x બરાબર 0 એટલે આ જતો રહે એટલે 2y બરાબર -6 2y બરાબર -2 એટલે y બરાબર -3 એટલે તમને બિંદુ મળ્યું 0 -3 એવી રીતના y બરાબર 0 લો તો -3x બરાબર -6 મળે એટલે x બરાબર 2 મળે માઈનસ માઈનસ જાય એટલે 3 દૂ 6 x બરાબર 2 તો અહીંયા તમને અહીંયા મળે 2 0 તો આ બે બિંદુને તમારે આલેખ પર સૌથી પહેલા મૂકવાના 0 1 2 3 4 1 -1 -2 -3 -4 -1 -2 -3 -4 2 0 અહીંયા આવશે અને 0 -3 અહીંયા આવશે હવે અહીંયા ગ્રેટર ઇક્વલ છે એટલે કન્ટિન્યુ લાઈન ઇક્વલ ના હોત એટલે ખાલી ગ્રેટર ન હોત તો ત્રુટક રેખા ત્રુટક લાઈન હાલમાં મારે કન્ટિન્યુ લાઈન ડ્રો કરવાની છે ઓકે હવે અહીં આ તરફનો પોર્શન ઉકેલ બને કાં તો આ તરફનો તો શું કરું બંને બાજુથી એક બિંદુ લઈ લઈએ આ તરફથી પોર્શનમાં ધારો કે હું બિંદુ લઈ લઉં છું આ વયું જે છે 1 0 અને આ તરફની પોર્શનમાં હું બિંદુ લઈ લઉં છું આ જે છે 3 0
હવે x 1 0 અહીંયા મૂકો તો x બરાબર 1 મૂકો તો -3, y બરાબર 0 એટલે જતું રહ્યું -3 થાય -3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ -6. શું -3 ની કિંમત -6 કરતા વધારે છે? તો હા છે. એટલે આ તરફનો આ બિંદુ ઉકેલમાં આવશે. 3 0 મૂકો તો x બરાબર 3 મૂકો તો -9, y બરાબર 0 એટલે 0 ગ્રેટર ઇક્વલ ટુ -6. -9 ની કિંમત -6 કરતા મોટી છે? તો ના નથી. એટલે આ શક્ય થાય નહીં. એટલે આ બિંદુમાં ઉકેલમાં ના આવે. એટલે આ બિંદુ ઉકેલમાં નથી તો બીજું કયું બિંદુ ઉકેલમાં છે? 1 0. તે તરફનો પોર્શન તમારો ઉકેલમાં કન્સિડર થાય. આ જે ગણતરી કરી એ તમારે રફ ફર્કમાં કરવાની. ઓકે? કેવી રીતના અસમતાનો આલેખ દ્વારા ઉકેલ છે એ તમને ખ્યાલ આવી ગયો? તો આ બંને પ્રશ્નો ઉતારી દો, પછી આપણે બીજા પ્રશ્નો તરફ આગળ વધીએ. ઓકે? હવે આપણે આ રેખામાં એક નાનકડો કન્સેપ્ટ શીખવાનો છે. તે શીખી લઈએ પછી આપણે સ્વાધ્યાય 6.2 ના ક્વેશ્ચન નંબર 9 અને ક્વેશ્ચન નંબર 10 તરફ આગળ વધીશું. કન્સેપ્ટ શું છે સમજો કે જો આપણી પાસે મુખ્ય સમીકરણ તો આ છે રેખાનું, કયું? ax by c. પણ એમાંથી જો a બરાબર 0 હોય કે b બરાબર 0 હોય તો આપણે નવા પ્રકારના સમીકરણ મળે. એ ગણતરી તમે ગણો એના કરતા હું એક સિમ્પલ કન્સેપ્ટ તમને સમજાવી દઉં. જો તમારી પાસે આ પ્રકારનું કોઈ સમીકરણ હોય x a, આ પણ એક રેખાનું સમીકરણ છે. x a મતલબ આ x છે, a બરાબર અચળ કોઈ બી, અહીંયા c ન જ લીધો પણ હાલમાં a ન જ લીધો. બરાબર? x કોઈ બી હોઈ શકે. x 3, x -3, આ બધા રેખાના સમીકરણ છે. તો આ રેખા કેવી આવે? તો x છે ને તો યાદ રાખવાનું એ રેખા હંમેશા x અક્ષને લંબ હોય. અને જો y આવ્યું એ કે બી કોઈ પણ અચળ લો, જેમ કે y 2, y -2, તો એ રેખા હંમેશા y અક્ષને લંબ હોય. મને ત્યારે x એટલે x અક્ષ લંબ, y એટલે y અક્ષ લંબ. જેમ કે હું સૌથી પહેલા x 3 ને જોડું છું. x 3 ને જોડવું હોય તો અહીંયા સૌથી પહેલા 0 1 2 3 4 આ મેં મૂકી દીધા. અહીંયા x અક્ષ છે ને આ y અક્ષ છે. x 3 દોરવું છે, મેં x a તરફ સ્વરૂપમાં થયું તે હંમેશા કેવી હોય? x અક્ષને લંબ. તો અહીંયા આ x અક્ષ છે એને લંબ રેખા આવી રીતના દોરાય. અહીંયા x 3 છે, x અક્ષ પર 3 ક્યાં છે? તો અહીંયા તમારે આ રીતના રેખા દોરવી પડે. આ જે રેખા છે એને કહેવાય x 3. જો મને કોઈ કહે કે x -2 દોરો, x છે એટલે x અક્ષને લંબ ક્યાં છે? -2 માંથી. તો અહીંયા -2 x અક્ષ પર અહીંયા છે. તો આ પ્રકારની રેખા જે બને એ x -2. ધારો કે મને કોઈ કહે y 1 દોરો, તો y 1 એટલે y અક્ષ લંબ. આ છે y અક્ષ એને લંબ આ રીતના દોરાય. શેમાંથી પસાર થાય? 1 માંથી. તો એ આ પ્રકારની કોઈ રેખા હશે જે છે y 1. અને જો મને કોઈ કહે y -4 દોરો, તે y અક્ષ લંબ -4 માંથી પસાર થાય છે. તો આ જે રેખા બને એ છે y -4. ક્લિયર છે? તો સૌથી પહેલા આ કન્સેપ્ટ તમે તમારી નોટમાં ઉતાર દો, એકવાર ફરી સમજી લો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2 ના ક્વેશ્ચન નંબર 9 અને 10 કે જે આ કન્સેપ્ટ ઉપર આધારિત છે તેનો આપણે અભ્યાસ કરીશું. ઓકે? પણ આ કન્સેપ્ટ સુધી તમે નોટમાં ઉતારીને એનો પરફેક્ટ અભ્યાસ તમે કરી લો. થેન્ક યુ.